વડોદરા રેલવે સ્ટેશન પર લાઇન નંબર 3 પર કમ્પ્લીટ ટ્રેક રિન્યુઅલ કામગીરી માટે 25 દિવસનો બ્લોક. પશ્ચિમ રેલવેના વડોદરા રેલવે સ્ટેશન પર લાઇન નંબર 3 પર એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કમ્પ્લીટ ટ્રેક રિન્યુઅલ એટલે કે CTRની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને કારણે તારીખ 24 ડિસેમ્બરથી આગામી 25 દિવસ માટે ટ્રેક બ્લોક લેવામાં આવ્યો છે. બ્લોક દરમિયાન અમદાવાદ મંડળ હેઠળ ચાલતી કેટલીક પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોના સંચાલન પર અસર થવાની માહિતી રેલવે વિભાગ દ્વારા આપવામાં આવી છે. રેલવે વિભાગના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 69108 અમદાવાદ વડોદરા મેમુ તારીખ 24 ડિસેમ્બરથી તારીખ 17 જાન્યુઆરી સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે, જેના કારણે બાજવા વડોદરા વિભાગમાં આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે. તે જ રીતે ટ્રેન નંબર 69102 અમદાવાદ વડોદરા મેમુ પણ આ સમયગાળા દરમિયાન બાજવા સ્ટેશન પર જ સમાપ્ત થશે અને બાજવા વડોદરા વચ્ચે તેની સેવા રદ રહેશે. ઉપરાંત ટ્રેન નંબર 190036 અમદાવાદ વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ પણ તારીખ 24 ડિસેમ્બરથી તારીખ 17 જાન્યુઆરી દરમિયાન બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને બાજવા વડોદરા વિભાગમાં આંશિક રીતે રદ રહેશે. વડોદરાથી અમદાવાદ તરફ જતી ટ્રેનોના સંચાલનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 69107 વડોદરા અમદાવાદ મેમુ તારીખ 24 ડિસેમ્બરથી તારીખ 17 જાન્યુઆરી દરમિયાન બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા બાજવા વિભાગમાં આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે. એ જ રીતે ટ્રેન નંબર 19035 વડોદરા અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ પણ આ સમયગાળા દરમિયાન બાજવા સ્ટેશનથી જ પ્રારંભ થશે અને વડોદરા બાજવા વિભાગમાં તેની સેવા રદ રહેશે. રેલવે વિભાગે મુસાફરોને મુસાફરી પહેલા ટ્રેનોની સમયસૂચિ અને સ્થિતિ અંગે માહિતી મેળવીને જ મુસાફરી કરવાની અપીલ કરી છે.